બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાત નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે. વહેલી સવારથી સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે. એથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ પર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે. આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે. વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર 1 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે. એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે. એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ હંમેશા કરે છે. વધુમાં ઘણી વખત લોકો જ્યારે પાણી આવતું હોય ત્યારે જોવા માટે નીકળતા હોય છે અને અલગ અલગ સ્થળો જતા હોય છે. એવા લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આ બધી બાબતો માટે બહાર ના નીકળે. વરસાદ જ્યાં વધારે વરસતો હોય અથવા તો જ્યાં નીચાણવાળા રસ્તા હોય ત્યાં ઓવરટોપિંગના કારણે પણ ઘણી વખત પાણીના વહેણ આવવાની શક્યતા હોય છે. તેથી આપણે સાવચેતી રાખી અને અકસ્માત નિવારવા માટે આ પ્રકારની જે એક્શન્સ છે એને ના કરીએ. ડુમસ અને સુવાલી બીચ જે છે ત્યાં પણ અત્યારે લોકોને ના જવા માટે સૂચના આપવામાં આવે છે અને આના માટે પોલીસ તંત્રનો પણ આપણે લઈ રહ્યા છીએ. છેલ્લા 2 દિવસથી આમ તો આપણી સમગ્ર ટીમ આ માટે કાર્ય કરી રહી છે, પણ આગામી 2 દિવસ છે ખૂબ જ આપણા માટે ભારે વરસાદના રહેવાના છે. તેથી મારી તમામ નાગરિકોને ફરીથી નમ્ર વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી તાકીદે સ્થળાંતર કરીને ઉપરના વિસ્તારમાં જાય અને શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે.